પછી થાંભલી આવે. એ થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય, ગમે જે ત્યાં તોફાન કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે. એટલે આય હવે તું બહુ ઠેકડા ન ભરતી, થા ભલી, એમ કે ભલી થાજે. એને થાંભલી કહેવાય. પછી આગળ આવો, આગળ જાય ને એટલે ઓસરી કહેવાય. ઓસરી આવે. ઓસરી એટલે પોતાના માત પિતાની, પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે, ભૂલવાની છે, ને આને તારે અપનાવવાના છે. એટલે એને ઓસરી કહેવાય. પછી અંદર આગળ જાય ને પછી રૂમની બારણું આવે, એને બાર હાક કહેવાય. બાર હાક. એ બાર હાક છે ને બાપુ, એ દીકરીને ભણા, આ બેનું બેઠા છે ને દીકરી, એટલા માટે ખાસ કહું છું. એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેઢીનું નામ બોલાઈ જાય છે. આ બાર હાક ઉજળી